ઓકે, ચાલો જો હવે આ જે છે ને રેડોક્સ પ્રક્રિયા છે, બરોબર છે, કે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત તમારે કઈ રીતના કરવાની છે, કઈ રીતના એની ટ્રીક સાથે બધી વસ્તુ સાથે આપણે જોયું. અને એક કેમેરા જરીક ચાલુ કરી દેજો એટલે તમારા રૂડા રૂડા ચહેરા મને દેખાય. આમાં શું છે? વાહ, સરસ. જેટલા પણ વાહ, એટલે મને એવું લાગે તમે થોડાક અમારા સાથે એટેચમેન્ટમાં છો, એટલે કઈ નહીં. ચાલો આપણે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર રેડોક્સ પ્રક્રિયાના સમીકરણો સંતુલિત કરીએ. બરોબર છે? જે પણ ઇશ્યુ તમને આવતો હોય લાઈવમાં ગમે ત્યારે કહી શકો છો. શું છે પહેલી વસ્તુ કે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત તમારે કરવાની છે. બરોબર છે? રેડોક્સ પ્રક્રિયાને સર અમે કોઈ પણ વસ્તુના ઓક્સિડેશન આંક વિશે બધી વસ્તુ વિશે અત્યાર સુધી અમે ભણી ગયા. હવે એક વસ્તુ એ છે કે એ રેડોક્સ પ્રક્રિયા આખી હોય, પછી આપણે સર ઘણીવાર એવી છે કે રેડોક્સ પ્રક્રિયા અડધી હોય, તો અડધી પ્રક્રિયા, આખી પ્રક્રિયા, કઈ રીતના પ્રક્રિયાઓ થાય એના વિશે ચાલો ફટાફટ અમુક નિયમો ખાલી એના યાદ રાખી લો કે શું શું નિયમો છે. ફર્સ્ટ પોઈન્ટ છે કે ઓક્સિડેશન આંકની રીત. પહેલી શું રીત છે કે તત્વોનો ઓક્સિડેશન આંક લખો. તમારે કોઈ પણ સમીકરણ સંતુલિત કરો છો, પહેલું કામ શું કરશો કે કોઈ પણ તત્વ છે એનો ઓક્સિડેશન આંક લખી નાખો. બીજો પોઈન્ટ કે જે તત્વનો તમે ઓક્સિડેશન આંક કરો છો એનો ફેરફાર કરો. શું કરો? એનો ફેરફાર કરો. એ ફેરફાર કરીને તમારે શું કરવાનું છે? સંતુલિત કરીને કુલ ઓક્સિડેશન આંક લખવાનો. દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણ છે, બરોબર છે? એક જ મિનિટ. આપણી પાસે ઉદાહરણ છે કે ભાઈ Cr2O7 -2 ઇટ્સ ગીવ Cr+2. ઓકે, આપણે +3 છે. ચાલો અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? કયો તો જરીક ફટાફટ. ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ અહીંયા Cr2O7 -2 છે દીકરા. યસ, +6, કારણ કે ઓક્સિજનની -2 એવા 7 ઓક્સિજન છે એટલે 14, અને 14 ને સામેની તરફ -2 હોય એટલે 14 માંથી 2 જશે એટલે 12, અને 2 ક્રોમિયમ છે એટલે ડિવાઈડ બાય 2 કરો એટલે +6. આ બાજુ કેટલા થાય? +3. બરોબર છે? હવે ઈ બાજુ +3 થયા. તો હવે તમારે સંતુલિત કરવાના. જો હવે આ ઓક્સિડેશન આંક લખીને બીજો નિયમ શું છે કે જે તત્વનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેનું સંતુલિત કરીને કુલ ઓક્સિડેશન આંક. હવે અહીંયા તત્વ આ બાજુ ક્રોમિયમ કેટલા છે? 2 છે. પેલી બાજુ 1. કેટલા વડે ગુણશો? 2 વડે. હવે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? 6 થઈ. કેટલી થઈ? 6. તો તમારે અહીંયા 6 ની ઓક્સિડેશન કરવી પડશે 12, કારણ કે હવે એક આખો ક્રોમિયમ તમારે ગણવાનો રહેશે. ઓકે, ચાલો પછીનો મુદ્દો શું છે? જો એકના એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો એને 2 વખત લખવાનું. એવા ઉદાહરણ આપણી પાસે છે કે જેમાં એકને એક તત્વનું ઓક્સિડેશન અવસ્થા 2 વાર થતી હોય. સુરભી દીકરા કેમેરો ચાલુ કરી દેજે. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચાલો, ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરવી. હવે તમારી પાસે એક આખું ઇક્વેશન આપણી પાસે હોય, એમાં તમારે શું કરવાની કે તમે છે ને કોઈ પણ રિએક્શન આખી કરવી ને એની કરતા બેને અડધી અડધી કરી નાખો ને તો બહુ મજા આવે. કારણ કે અર્ધ પ્રક્રિયા તમારી માટે સિમ્પલ થશે. મારી પાસે એક એવી જોરદાર ટ્રીક છે કે તમે ગમે એવી ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા ફટાફટ કરી જો. પેલા આપણે આ બીજું કે તત્વનો ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો સમાન કરવાનો. ઓકે, તમે ઓક્સિડેશન આંક લ્યો છો એનો વધારો થાય તેને ગુણ્યા. દાખલા તરીકે આ કોઈ રિએક્શન છે A થી B, સોરી A + B ઇટ્સ ગીવ C+D. ઓકે, ચાલો આની ઓક્સિડેશન અવસ્થા 0 થી 6 છે. કેટલી છે? 0 થી 6. પછી શું છે કે હવે તમે અહીંયા લ્યો કે આની છે 3 અને અહીંયા શું છે? 1. સમજો ને? 1 છે. એટલે અહીંયા શું થયું કે 6 નો વધારો. શું થયું? 6 નો વધારો. અને અહીંયા શું થયું? 2 નો ઘટાડો. તો તમારે આને સંતુલિત કરવા તમારે, ચાલો આ તો 6 છે, આને કેટલા વડે ગુણું તો ઓક્સિડેશન નો ફેરફાર કુલ સંતુલિત થઈ જાય? 3 વડે. વેરી ગુડ. 2 નો ઘટાડો છે, જો હું આને 3 વડે ગુણું તો મારા માટે સાહેબ ફાયદાકારક છે, હે કે નહીં? ચાલો નેક્સ્ટ પછીનો મુદ્દો શું છે કે યોગ્ય ગુણક વડે ગુણવું. જેમ કે પ્રેક્ષક આયન હોય તો તેને સંતુલિત કરવા. દીકરા તમને ખબર છે પ્રેક્ષક આયન વિશે?
પ્રેક્ષક એટલે શું થાય ઈ કયો મને ચાલો. જે ગૌણ આયન હોય જે ઓક્સિડેશન અવસ્થામાં પાર્ટિસિપેટ ના કરતો હોય એને. યસ વેરી ગુડ. પ્રેક્ષક એટલે શું થાય? આપણી ભાષામાં તમે ક્રિકેટ મેચ સ્ટેડિયમમાં જોવા જાવ છો એટલે તમે બધા પ્રેક્ષક છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે નહીં, ખાલી શું કરે જોવે શાંતિથી, એ મજા આવે એટલે જોવે. તો એવા આયનોને કહેવાય પ્રેક્ષક આયનો. ચાલો હવે માધ્યમને આધારે, હવે આપણી પાસે બે માધ્યમ હોય. એક સર મારી પાસે હોય એસિડિક માધ્યમ એટલે કે એસિડિક મીડિયમ, અને એક હોય મારી પાસે બેઝિક મીડિયમ. ઓકે ચાલો માધ્યમને આધારે પણ H+ અને ઓક્સિજન કે O- એ કઈ રીતે ભણવાના. બીજી વસ્તુ હવે આ એક ખાસ, કારણ કે રાસાયણિક સમીકરણમાં છે ને તમે લોકો એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં સૌથી વધારે લોચા કરો. ખાસ ધ્યાન આપજો કે એસિડિક માધ્યમ એટલે શું, કે જે બાજુ જેટલો વીજભાર ઓછો હોય એટલા તમારે H+ ઉમેરવાના છે. ખાસ યાદ રાખજો કે જે બાજુ તમારી પાસે જેટલો આયન ઓછા એટલા H+ ઉમેરવા. બેઝિક માધ્યમ એટલે જે બાજુ જેટલો વીજભાર વધારે એટલા તમારે OH- ઉમેરવા. વીજભાર ઉપર ડિપેન્ડેન્ટ થશે કે તમારે H+ કે OH- કેટલા ઉમેરવા. એ આપણે હમણાં એક રેડોક્સનું સમીકરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. બીજો પોઈન્ટ એનો બી ભાગ કે હાઇડ્રોજન, ધ્યાન આપજો શું, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુનું સંતુલન. જે બાજુ જેટલા ઓક્સિજન પરમાણુ ઓછા, એક મિનિટ, જે બાજુ જેટલા પરમાણુ ઓછા હોય તેટલા તમારે શું કરવાના, H2O ઉમેરવાના. એનથી વધારે કે એનથી ઓછા H2O તમારે ઉમેરવાના નથી. ચાલો આ એક આટલા ઓક્સિડેશન આંક નક્કી કરવાની પદ્ધતિ થઈ. ત્યારબાદ હવે આ છે એની અર્ધ પ્રક્રિયાઓ અને એના સમીકરણની રીત. ઓકે ચાલો નેક્સ્ટ છે, એક એક મુદ્દો ખાસ જોતા જજો કે તત્વના ઓક્સિડેશન આંક લખો પહેલા, અને એ પ્રક્રિયાની જે કોઈ પણ રિએક્શન છે એની અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરો. પહેલા ઓક્સિડેશન આંક લખી નાખો, પછી એની અડધી પ્રક્રિયા કરી નાખો. આ નિયમો ખાલી એમને તમે ઉપર થી જોઈ લ્યો, બરોબર છે. ઇક્વેશન આપણે ભણીએ એમના સાબિતી કરીએ. બીજું બંને અર્ધ પ્રક્રિયાના પરમાણુઓને શું કરવાના, સંતુલન કરવાના. ત્યારબાદ ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ડાબી બાજુ, આપણને ખબર છે દાખલા તરીકે મારી પાસે ઝીંક છે, ઓકે, ઝીંકનું ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય, ઓક્સિડેશન. યસ, ઝીંકનું ઓક્સિડેશન થાય. તો ઝીંકનું ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, ગુમાવે. ગુમાવે. તો ઇલેક્ટ્રોન છે કઈ બાજુ આવે, ડાબી તરફ આવે કે જમણી તરફ આવે, જમણી તરફ આવે. હવે આ બાજુ એ પ્રમાણે કોપર છે તો કોપરનું ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય, રિડક્શન. તો કોપર ઉપર +2 ચાર્જ હોય તો ઇલેક્ટ્રોન કઈ બાજુ આવ્યો, ડાબી બાજુ આવ્યો. હા ડાબી બાજુ. 21 પેલી સક્રિયતા શ્રેણીમાં કે યાદ અપાવી હતી, કોઈ યાદ છે ભગવાનની દયાથી કે યાદ? હા સર યાદ છે. કોઈ બોલી શકે ફટાફટ તો મજા આવે. હા સર બોલો. સોમસીતા હાલે, અરે ટીનિયા ક્રેઝી, એમાં સો કે પોલી. MSO કે પોલી. તો સૌથી ઉપર હોય એ શું હોય, સૌથી ઉપર હોય એનું રિડક્શન થાય ને નીચે એટલે હોય એમની તત્વ. દાખલા તરીકે સિલ્વર નું શું થાય, રિડક્શન કે ઓક્સિડેશન, રિડક્શન. સિલ્વર નું રિડક્શન થાય. લિથિયમ નું, લિથિયમ નું ઓક્સિડેશન, લિથિયમ નું ઓક્સિડેશન થાય. કારણ કે સમૂહ આ આપણે સક્રિયતા શ્રેણી જોઈ હોય તો ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન નો ગુણધર્મ વધે. કોનો, ઓક્સિડેશન નો ગુણધર્મ વધે. જો ઓક્સિડેશન નો ગુણધર્મ વધે, હું એમ કહું તો હું એમ પણ કહી શકું કે રિડ્યુસિંગ એજન્ટ નો ગુણધર્મ વધે. કારણ કે જે પણ વસ્તુ પોતાનું ઓક્સિડેશન કરતો હોય તો સામેવાળાનું રિડક્શન, અને સામેવાળાનું રિડક્શન કરતા હોય તો રિડક્શન કરતા, અને ઇંગ્લિશમાં એને રિડ્યુસિંગ એજન્ટ કહેવાય છે. તો તમારી પાસે આપણું પેમ્પલેટ છે, એમાં જે આ બે રીતો છે ને એકવાર વાંચી લો કમ્પ્લીટલી કઈ રીતના કરવાનું છે. હું ત્યાં સુધીમાં અહીંયા ઇક્વેશન મૂકી દઉં, બરોબર છે, જે આપણે સોલ્વ કરવાનું છે ઈ, બરોબર છે. ચાલો સર ઉપરનો એક ટોપિક બાકી છે, સ્વયં ઓક્સિડેશન અને પ્રેરિત ઓક્સિડેશન. કોનું,
ઉપરનો એક ટોપિક બાકી છે સોડિયમ ઓક્સિડેશન અને હા પ્લેનેટ કાંઈ વાંધો નહીં, સ્વયં ઓક્સિડેશન છે ને પછી લઈ લેશું, બરોબર. આ પેલું ઓકે. બાકી છે ને ટર્પેન્ટાઇન વાળું સંતૃપ્ત હા હા સંયોજન સર હા બાકી છે હા કાંઈ વાંધો નહીં, પછી આપણે લઈ લેશું, બરોબર. ચાલો હવે આ ઇક્વેશન છે, બરોબર છે. કમ્પ્લીટલી બધાને દેખાય છે? હા સર દેખાય ઓકે, ચાલો હવે સમીકરણ સંતુલિત કરવાનું. પહેલી વસ્તુ શું કામ કરો કે પહેલી વસ્તુ ચાલુ કરો કે તમે લોકો છે ને આની ઓક્સિડેશન અવસ્થા લખો, બરોબર. ચાલો અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા શું હશે? +6 +6. અહીંયા તો સલ્ફરની -2 +4 હરખાય SO3 છે. યસ +4 +4 કેટલી થશે? +4. ઓક્સિજનની -2 એઝ ઇટ ઇઝ. અહીંયા ક્રોમિયમની કેટલી છે? +3. અને આ બાજુ સલ્ફરની કેટલી થશે? કરો તો +6 +6, કારણ કે ઓક્સિજન 4 એવા -2 -8 સામેની તરફ ઇક્વલ ટુ ની ઓલરેડી -2 હોય. આ -8 સામે જાય એટલે +8 અને મોટાની નિશાની એટલે -2 +8 એટલે +6. અહીંયા આવશે નીચે પેનથી લખ્યું એ નહીં દેખાતું. હે નીચે જે તમે ઓક્સિડેશન અંક લખ્યા ને એ નથી દેખાતા. નથી દેખાતા. આ થોડી આછી છે. એમાં બહુ લાઈટ વધારે આવે છે. વધારે લાઈટ આવે છે? હા વધારે લાઈટ આવે છે. એક જ મિનિટ. ચાલો હવે દેખાય છે? હા હવે દેખાય છે. ઓકે ચાલો કાઈ નહીં. તો SO3 -2 હતું તમે SO4 -2 કરી નાખ્યું અહીંયા. હા ઓકે ચાલો હવે આટલી વસ્તુ બરોબર. હવે શું કરશો કે આ તમે યાદ રાખો કે આ સોપાન નંબર 1 છે. શું છે? સોપાન 1 એટલે આપણે આને પહેલો પોઈન્ટ કહીએ. બીજા પોઈન્ટમાં તમારે શું કરવાનું છે? આ બીજો પોઈન્ટ અહીંયા લખી રાખ્યો. બીજા પોઈન્ટમાં હવે એમ કરજો કે ઓક્સિડેશન આંક તો લખાઈ ગયો છે. ચાલો અહીંયા ઓક્સિજનનો બાકી -2 અને અહીંયા ઓક્સિજનનો બાકી -2 લખી નાખો. હવે શું કરશો કે હવે આની અંદર તમારે તત્વને સંતુલિત કરવાના. કોને? તત્વને. એટલે સોપાન નંબર 2. અહીંયા કેટલા ક્રોમિયમ છે? 2 છે. આ બાજુ 1 જ છે. તો આપણે શું કરશું કે Cr2 એક મિનિટ બ્લેક પેન થી લઈ લઈએ. ઓકે ચાલો Cr2O7 -2 plus SO3 -2 it's give Cr +3 plus SO4 -2. હવે જોવો ક્રોમિયમ અહીંયા કેટલા છે? 2 છે. તો મારે આ બાજુ ક્રોમિયમ ને 2 વડે ગુણવા પડે. તો એની ઓક્સિડેશન અવસ્થા બમણી થાય કે ન થાય? હા તો હવે અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +6. અહીંયા +4 એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા +6 છે એઝ ઇટ ઇઝ રહેશે. અને અહીંયા પણ એની જો આની ઓક્સિડેશન અવસ્થા બમણી થતી હોય તો આની પણ ઓક્સિડેશન અવસ્થા બમણી થઈને કેટલી કેવી પડશે? +12. ઓકે હવે જોજો ખાસ કે અહીંયા +12 માંથી 6 થયા છે. તો શું થયું? રિડક્શન થયું. એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન. કઈ થઈ? રિડક્શન. રિડક્શન કેટલા ઇલેક્ટ્રોને થયું? સર 6 ના ઘટાડાએ. કેટલાએ? 6 ના ઘટાડો થયો. 6 નો ઘટાડો. હવે અહીંયા આવો. શું છે? +4 માંથી +6 કેટલાનો શું થયું? વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો. કેટલાનો? 2 નો વધારો. હવે આપણે એક નિયમ ભણ્યા હતા, ખબર છે? કે જે પણ ઓક્સિડેશન આંકનો વધારો કે ઘટાડો હોય એને સંતુલિત તમે કેમ કરો? સર અમે એને સંતુલિત કરીએ કે અમે એને યોગ્ય ગુણાંક વડે ગુણીએ. ચાલો આને યોગ્ય ગુણાંક વડે કેટલા વડે ગુણવા પડે? આના જેટલો ફેરફાર ન્યુટ્રલ થઈ જાય? 3 વડે.
3 વડે. ચાલો તો આ બે ને શું કરવાનું છે તમારે 3 વડે ગુણવાના છે. Cr2O7 -2 plus 3 SO3 -2 it's give 2Cr plus 3 plus 3 SO4 -2. ચાલો હવે ચાલો અહીંયા સુધી હવે સાહેબ અમે પહોંચી ગયા. હવે શું કરવાનું છે તમારે પોઈન્ટ હાઇડ્રોજન ઉમેરવાના રહીએ ચાર્જ જોઈને. ચાલો આ બાજુ કેટલા હાઇડ્રોજન ચાર્જ છે -2 -2 ને આ 6 એટલે કુલ -8 થયા કે નો થયા? હા જો તો આનો -2 હા આના 3 દુ 6 એટલે -6 માઇનસ હા. માઇનસ પ્લસ એટલે માઇનસ. મોટાની નિશાની હોય એટલે -8. હા તો તમારે આ બાજુ કેટલા H+ ઉમેરવા પડે? 8. કારણ કે તમારે ચાર્જ ન્યુટ્રલ કરવાનું છે દીકરા. ચાર્જ શું કરવાનું છે? ન્યુટ્રલ. તો અહીંયા મારે ઉમેરવા પડે 8H+. અને આ પ્રક્રિયા ધ્યાન આપજો એસિડિક મીડિયમમાં છે એટલે H+ ઉમેરવાના. જો તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં તમને મીડિયમ કહેતા નથી. સમજો હું કે મીડિયમ કહેતા નથી તો તમારે શું સમજવાનું કે ઓલવેઝ એસિડિક મીડિયમમાં છે. જો મીડિયમ નો કે ને તો એસિડિક મીડિયમ છે એ ધ્યાન રાખવાનું. ચાલો હવે આપ ઉપર આવો આ બાજુ. ચાલો 8H+. હજી એક ટ્રીક હવે યાદ રાખજો. તમે આ બાજુ કેટલા H+ ઉમેર્યા? 8 ઉમેર્યા. તો ઓલી બાજુ છે ને સામેની તરફ પાણીના મોલેક્યુલ્સ કેટલા ઉમેરજો ખબર? એનાથી અડધા. તો 8H+ ના અડધા કેટલા પાણીના મોલેક્યુલ્સ થાય? 4 મોલ H2O. શું થયું? 4 મોલ H2O. એટલે આ પ્રક્રિયા તમારી અહીંયા સંતુલિત થઈ ગઈ. સાદામાં સાદી રીત. જોવો ઉપરથી નીચે એકવાર જોવો. 3 જ સ્ટેપમાં આપણે મેક્સિમમ લગભગ વધારે સ્ટેપ નથી લીધા. ઓછા સ્ટેપમાં પેલું શું કામ કરવાનું કે અહીંયા પણ જો પેલી જેટલા પણ કમ્પાઉન્ડ્સ હોય ને બધા કમ્પાઉન્ડ્સ નું હું લખી નાખવાનું ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા દાખલા તરીકે ક્રોમિયમની +6, ઓક્સિજનની -2, સલ્ફરની +4, -2, +3, +6, -. શું કરવાનું? ફેરફાર પેલા તત્વની ખાસ ઘણા છે ને શું કરે ડાયરેક્ટ ઓક્સિડેશન અવસ્થા ઉપર નાખે નહીં. ફિઝિકલ કેમિસ્ટ્રીમાં એક વસ્તુ યાદ રાખજો કે આ ચેપ્ટર છે એ સાથે સાથે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં એટલું જ યુઝ છે. એટલે આને ખાસ તમારે ભૂલવાનું નહીં કારણ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પણ સાથે સાથે આ ચેપ્ટર કામ આવશે. શું કરવાનું કે પેલા તત્વ ક્યાંય વધારે ઓછા નથી એ પેલા જોવાનું. દાખલા તરીકે આપણે શું જોયું કે સર અહીંયા ક્રોમિયમ છે અહીંયા 2 હતો, અહીંયા ક્રોમિયમ 1 જ હતો ઉપર. એટલે પેલા મારે તત્વને હવે તત્વને ગુણો એટલે ઓબ્વિયસલી શું થવાનું કે એની ઓક્સિડેશન અવસ્થા તો બદલાવાની છે. એટલે અહીંયા તમારી ઓક્સિડેશન અવસ્થા જે પેલા +3 હતી ને હવે થઈ ગઈ +6. ઓકે +3 માંથી +6 થઈ ગઈ. હવે શું કરો? ફેરફાર જે પણ આવતો તો અહીંયા દાખલા તરીકે 6 નો ઘટાડો મારે આ ફેરફાર સંતુલિત કરો મારે 3 વડે ગુણવું પડે. 3 વડે મેં એને ગુણી દીધા. પછી શું કરું? 3 વડે ગુણાઈ ગયા. હવે ચાર્જ. તો ચાર્જ છે ને આ બાજુ તમે જોશો ને તો -2, -6, -8. આ તરફ આવો 3 દુ 6. 6 ને આ 3 પેલા 12 થઈ ગયા પણ આ બાજુ 8H+ આપણે ન્યુટ્રલ એને કરી દીધા. કારણ કે શું થશે જો આ બાજુ ચાર્જ સંતુલિત જ છે. તમે જોવો તો દેખાય છે તમને ચાર્જ સંતુલિત છે કારણ કે બે બાજુ ચાર્જ સંતુલિત કરવો પડશે. શું કામ? કારણ કે આ +6 છે અને આ 3 દુ 6 -6 એટલે કુલ ચાર્જ 0 થઈ ગયો. એટલે એવું ન સમજતા કે એક જ બાજુ તમે ચાર્જ સંતુલિત કરશો, બે બાજુ ચાર્જ સંતુલિત કરવા પડશે. ચાલો એટલે હવે આ -8 એટલે આપણે એટલે એક વસ્તુ જેટલા H+ તમે ઉમેરો છો એનાથી અડધા H2O તમારે સામેની તરફ ઉમેરવાના રહેશે. ઓકે ચાલો આ એક ઇક્વેશન થયું. હવે બીજું ઇક્વેશન ત્યાં સુધીમાં લખી નાખીએ. બરોબર, બીજું ઇક્વેશન છે આપણી પાસે ચાલો હવે આ સમીકરણને સંતુલિત કરવાનું છે. આ પણ છે ને આપણી પાસે એસિડિક મીડિયમમાં જ છે. ઓકે મીડિયમ એસિડિક જ છે. ચાલો શું કરશો પેલા? ચાલો બ્રોમિન નો કેટલો થશે?
પ્લસ 5 +5 વેરી ગુડ. આનો કેટલો થશે? માઇનસ -1. આનો 0. આનો 0. ઓકે, ચાલો બે બ્રોમિન ના અલગ અલગ તમને સંયોજન આપ્યા છે એટલે આપણે એઝ ઇટ ઇઝ દાખલા તરીકે અહીંથી અને અહીંયા લઈએ તો આ બ્રોમિન ને આપણે એક જ મિનિટ અહીંયા લેવું પડે. ઓકે, તો મારે આને ચાલો પેલી વસ્તુ ઓક્સિડેશન અવસ્થાઓ આવી ગઈ. હવે શું કરવાનું? તત્વની ગણતરી કરવાની. બરોબર, ચાલો શું કરશો? BrO3- પ્લસ Br minus it's give Br2 plus Br2. ચાલો આને મારે 2 વડે ગુણવા પડશે. શું કામ 2 વડે? કારણ કે એને ગુણાકારમાં સામે Br2 છે, દેખાય છે? તો એ પ્રમાણે મારે આને 2 વડે ન ગુણવા પડે. રેડી? ચાલો એટલે એક મિનિટ. ચાલો તો આની ઓક્સિડેશન અવસ્થા +5 હતી, એને ગુણ્યા 2 થાય. આની ઓક્સિડેશન અવસ્થા -1 હતી તો એને ગુણ્યા 2 થાય. આ બાજુ 0, આ બાજુ 0. ચાલો થોડોક મોટો 0 થઈ ગયો પણ 0 0. ચાલો હવે શું કરશો? જોવો તો જરી. આપણે દાખલા તરીકે આને અહીંથી લેતા હતા તો શું થતું હતું જોવો તો? કેટલાનો ઘટાડો? 10. અરે વાહ ભાઈ વાહ, 10 નો ઘટાડો. સાહેબ મને ખબર પડી કે 10 નો ઘટાડો. અહીંથી આ બાજુ આવો તો 2 નો વધારો, કારણ કે આ -2 છે, હે કે નહીં? -2 માંથી 0 એટલે વધવું, એટલે શું થયો? 2 નો વધારો. ચાલો ચાર્જ ને ઇલેક્ટ્રોન ને ઓક્સિડેશન અવસ્થાને સંતુલિત કરવા શું કરશો? ગુણાકાર કરશો. કેટલા વડે આને ગુણશો? 5 વડે. 5 વડે. તો લખો. ચાલો શું લખશો? 2 BrO3- પ્લસ 5 into 10 10 Br- it's give. આને 5 વડે ગુણવું પડશે ને, એટલે 5 Br2 પ્લસ Br2. ચાલો હવે H પ્લસ ઉમેરો. એસિડિક મીડિયમ છે, ચાર્જ લઈને H પ્લસ ઉમેરવા પડશે ને. 16H પ્લસ. કેટલા? નહીં 16 નહીં, 16 નહીં થાય. 12H પ્લસ. 12H જો આ -2, આ -10, માઇનસ માઇનસ પ્લસ, મોટાની નિશાની માઇનસ, એટલે -12. તમારે એને ન્યુટ્રલ કરવા 12H પ્લસ ઉમેરવા, તો આ બાજુ કરી દો 12H પ્લસ. તો સામેની તરફ એનાથી અડધા H2O. તો આ બાજુ કેટલા H2O? 6 મોલ ઓફ H2O. ઓકે, હવે તમે આ સમીકરણ જોવો ને તો ઘણીવાર જો અહીંયા સુધી આપ્યું હોય તો કોઈ ટેન્શન નથી, પણ જો અહીંથી કંઈક બીજું એ લોકો વિચિત્ર આપે. વિચિત્ર શું કરે કે આમાંથી 2 કોમન કાઢી લો. કેટલા? 2. તો આમાંથી BrO3- રહેશે, આમાંથી કોમન નીકળી જાય 2, તો 5Br- હે, પછી આ બાજુથી કોમન નીકળે તો 6H પ્લસ. ઓકે, આ બાજુથી હવે 5Br2 છે, એમાંથી 2 કાઢ લઉં તો 3Br2. બરોબર છે, કારણ કે જો આ 5 ને આ પેલા થશે એટલે, અને ત્યારબાદ 6 મોલ ઓફ H2O. એટલે અહીંયા શું રહેશે? 6 છે એટલે આ 3 થઈ જાય ને. 3. ઓકે, જોવો તો હવે ઇક્વેશન જો એકવાર શાંતિથી જોઈ લો, એક એક સ્ટેપ ફરીથી વાંચો અને જોવો, કારણ કે આવા ઇક્વેશનો છે ને બહુ ઓછા પછી તમને જોવા મળશે. એટલે શાંતિથી એકવાર વિચાર કરો, ક્યાં ક્યાં સ્ટેપમાં ન સમજાતું હોય મને કહો કે ભાઈ સર આ સ્ટેપ મને થોડુંક ઇશ્યુ લાગે છે, મને ફરીથી કહો. એ ચાલો જોઈ લો. રેડી? હા. ઓકે, ચાલો હવે એક છે ને બીજું ઇક્વેશન આપું હું તમને. હવે એક અર્ધ પ્રક્રિયા વાળા તમને શીખવાડું, બરોબર છે? ચાલો હવે જો, હવે એક વસ્તુ રેડોક્સ ની છે ને એક ટ્રીક આપું છું તમને લોકોને.
આ ટ્રીક યાદ રાખજો, બરોબર છે. કોઈ પણ રેડોક્સ રિએક્શન હશે ને એનું સમીકરણ સંતુલિત તમે વધારેમાં વધારે 5 થી 10 સેકન્ડ આ સમીકરણ સંતુલિત થઈ જાય. શું છે? આવો હોંગકોંગ ચલે. ક્યાં જવાનું છે ભાઈ? હોંગકોંગ. આવો હોંગકોંગ ચલે. એક એક સ્ટેપ. એ એટલે થાય એટોમ. એટોમ. ઓ એટલે ઓક્સિજન. એચ એટલે હાઇડ્રોજન અને સી એટલે ચાર્જ. શું? ચાર્જ. બસ આટલું વસ્તુ યાદ રાખો. આવો હોંગકોંગ ચલે. હોંગકોંગ આપણો વારો તો નહીં આવે પણ આમાં જઈ આવી, બરોબર ને? એટલે એટોમ, ઓક્સિજન, હાઇડ્રોજન એન્ડ ચાર્જ. શું કરશો હવે સાહેબ? ફર્સ્ટ સ્ટેપ, કોઈ પણ ઇક્વેશન તમને આપ્યું છે, આપણે ઇક્વેશન લઈ લઈએ અને એના સ્ટેપ પણ લઈ લઈએ, બરોબર છે ને? ઇક્વેશન નું એક ઉદાહરણ પણ તમને હું સાથે સાથે આપી દઉં, બરોબર ને? યસ, આપણી પાસે છે MnO4 -2, it's give Mn +2. ચાલો આ જોજો ઉદાહરણ. સ્ટેપ પણ શું કરવાનું? તમારે પહેલા અણુઓને સંતુલિત કરવાના. એટમ મીન્સ અણુઓને સંતુલિત કરવાના. કયા અણુને? કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના અણુઓને સંતુલિત કરવા, બરોબર છે? ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પણ અણુ હોય એને સંતુલિત કરવા. ચાલો પહેલું સ્ટેપ આમાં ઉતારો તો. જો આ ટ્રીક છે ને એ રેડોક્સની અર્ધ પ્રક્રિયાઓ માટે જ યાદ લાગે, કારણ કે ઓમે અર્ધ પ્રક્રિયાઓને પછી ભેગી કરો એટલે કુલ રિએક્શન તો બનવાની છે, બરોબર? ફર્સ્ટ અહીંયા જોવો તો અણુને સંતુલિત કરવો પડે એમ છે? નહીં. કોઈ વસ્તુ જરૂર જ નથી. આ બાજુ મેંગેનીઝ એક જ, સામેની તરફ એક જ. ચાલો સ્ટેપ નંબર 2 શું છે? ઓક્સિજન. ઓકે, હવે ઓક્સિજન છે એ ડિપેન્ડ ઓન મીડિયમ, કે તમારું કેવું મીડિયમ છે. જો અત્યારે શું છે ખબર છે કે અત્યારે નીટના નામ દઈ જે પણ સંસ્થા હોય ને એ સારામાં સારો શિક્ષક લઈએ, એજેડ ફૂલ એજેડ એજ્યુકેશનલ ના જોવે, એજેડ ફૂલ લઈને ચાલો આપી દો. રેડોક્સ ભણાવતા હોય ને તો એમ કહી દે કે ભાઈ રેડોક્સ ભણાવે છે તો આમાં H+ તમારે એસિડ હોય તો H+ ઉમેરી દેવાનું, બેઝ હોય તો OH- ઉમેરી દેવાનું. ખરેખર કોઈ પણ રેડોક્સ રિએક્શન જ્યારે ટાઇટ્રેશન કે તમે 12મા ધોરણમાં જો તમે ડ્રોપર કે એવું હોય કે રેગ્યુલર હોય તો 12મા ધોરણમાં તમારે પ્રેક્ટિકલ આવશે. કોઈ પણ રિએક્શનમાં H+ કે OH- ડાયરેક્ટ કોઈ દી નથી આવતો. તમે કારણ કે તમને એક ચોખ્ખી વસ્તુ ભણાવી છે કે કોઈ દિવસ H+ સ્વરૂપે રીએ નહીં, હાઇડ્રોજન કોઈ દી પરમાણુ સ્વરૂપે રીએ નહીં, એ ઓલવેઝ દીકરા અણુ સ્વરૂપે જ હોય, કારણ કે H2 સ્વરૂપે જ હોય, એકલો H ક્યાંય ન રહે. ઓકે, એટલે આ જ્યારે પણ આ પ્રક્રિયા થતી હોય ત્યારે આ મીડિયમમાં જો એસિડિક મીડિયમ હોય તો એ મિશ્રણ હંમેશા હાજર હોય H2O પ્લસ H પ્લસ નું. H2O પ્લસ H પ્લસ નું હોય. બીજી વસ્તુ છે કે જ્યારે બેઝિક હોય, શું હોય? બેઝિક હોય ત્યારે H2O પ્લસ OH શું હોય? H2O પ્લસ OH-. હવે તમારે શું કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયામાં જો આ અત્યારે દાખલા તરીકે હું તમને કહું છું કે આ પ્રક્રિયા અત્યારે એસિડિક મીડિયમમાં છે એટલે એની pH 7 કરતા ઓછી હશે, બરોબર? ઘણીવાર છે ને જો તમને આવું કે કાઉન્સ આપી દે ને આમ કે આવું કે pH <7 તો પણ ત્યારે તમારે શું સમજવાનું કે ભાઈ એ ભાઈ એસિડિક છે. ચાલો આ રિએક્શન છે જોઈએ. આ રિએક્શન અત્યારે એસિડિક મીડિયમમાં છે. જો એસિડિક મીડિયમમાં હોય તો H2O અને H+ આવવાના. એસિડિક મીડિયમમાં હોય તો શું આવવાના? H2O અને H+. શું કરવાનું છે ખાસ ધ્યાન આપજો કે જે તરફ
ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એ તરફ H2O ઉમેરવા. જે તરફ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એ તરફ તમારે શું કરવાનું છે? H2O ને ઉમેરવાના. હવે H2O સર કેટલા ઉમેરવા? અહીંયા જો આ તરફ તમારે H2O ઉમેરવાનું નથી કારણ કે એ બાજુ ઓક્સિજન છે. તો તમારે H2O કઈ ઉમેરવાના એસિડિક માધ્યમમાં? એની વિરુદ્ધ બાજુ. સાહેબ કેટલા ઉમેરશું એ ખબર પડતી નથી. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 4. 4. પેલી બાજુ 4 H2O એડ કરી દો. ફિનિશ. રેડી? પેલી બાજુ કેટલા H2O એડ કરી દીધા? 4. હવે દીકરા આ બાજુ જો 4 H2O હોય તો H પ્લસ આ બાજુ એના કેટલા હોય? ડબલ હોય કે અડધા હોય? ડબલ. કારણ કે મેં તમને H પ્લસ નું શીખવાડ્યું હતું કે જો H પ્લસ 8 હોય તો એના અડધા H2O હોય ને. તો જો એ બાજુ H2O 4 છે અત્યારે તો આ બાજુ H પ્લસ કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ. એના બમણા 8 H પ્લસ. ડન? હા. ચાલો હવે એ પ્રમાણે જો બેઝિક માધ્યમ હોય તો જે તરફ ઓક્સિજનનું પ્રમાણ વધુ તે તરફ H2O ઉમેરવા. એક સિમ્પલ લોજિક થઈ ગયું કે એસિડિક માધ્યમમાં ઓક્સિજન જ્યાં વધારે હોય ને એની વિરુદ્ધ બાજુ H2O ઉમેરવા અને બેઝિકમાં જ્યાં ઓક્સિજન વધારે હોય ને એ તરફ H2O ઉમેરવાના. દાખલા તરીકે અહીંયા MnO4- છે તો તમે જો તો તમારી ડાબી તરફ ઓક્સિજન 4 છે પણ તમારી જમણી તરફ ઓક્સિજન નહોતા. મીન્સ કે તો તમારે એ બાજુ H2O ઉમેરવાના. કેટલા ઉમેરો? જેટલા આ બાજુ ઓક્સિજન હોય એટલા ઉમેરી દેવાના. આ અર્ધ પ્રક્રિયા છે, ખાસ ધ્યાન રાખજો. આખી રિએક્શન નથી. આખી રિએક્શન તો તમે જોઈ પણ એ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. આપણા MCQ માં છે ને લગભગ અર્ધ પ્રક્રિયાઓ ઝડપી પૂછાય તો ફટાફટ સોલ્વ કરતા આવડવું જોઈએ. ચાલો બેઝિક માધ્યમ વિચાર કરો. ચાલો હવે મારા મત પ્રમાણે કહો તો આ સમીકરણ અત્યારે સંતુલિત છે નથી. હજી કઈક ચાર્જ, કારણ કે અર્ધ પ્રક્રિયા હોય તો ચાર્જ કઈક ઘટતો હોવો જોઈએ. તો ચાર્જ અહીંયા મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +7. વેરી ગુડ. આ બાજુ +2. તો +7 માંથી +2 થયા તો આ ભાઈએ કઈક ઇલેક્ટ્રોન મેળવા હોય કે ગુમાવ્યા હોય? ગુમાવ્યા હોય. +7 માંથી +2 થયા એટલે આ રિડક્શન થયું હો દીકરા. હા, રિડક્શન મેળવા. હા, થોડુંક મગજ દોડાવો. શું થયું હોય? મેળવા હોય. તો ઓછામાં ઓછા એને કેટલા મેળવા હોવા જોઈએ? 5. આ તમારું સમીકરણ સંતુલિત. પણ આ અર્ધ પ્રક્રિયા થઈ. ખાસ યાદ રાખજો. આ કઈ પ્રક્રિયા થઈ? અર્ધ પ્રક્રિયા થઈ. તો આટલી વસ્તુ થઈ. ચાલો હવે શું છે કે હવે તમારે શું કરવાનું કે ભાઈ આ સ્ટેપ 3 શું છે? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન જોવો તો આ બાજુ બે બાજુ સંતુલિત થઈ ગયા. હાઇડ્રોજન બે બાજુ સંતુલિત. ચાલો હવે પેલી આપણે આ બાજુ જોઈએ ચાર્જ. તો ચાર્જ મારા મત પ્રમાણે લગભગ સંતુલિત થવા જ આવ્યો છે કારણ કે +5 પણ આ અર્ધ પ્રક્રિયા છે એટલે ચાર્જ નું આટલું બધું ડિપેન્ડન્ટ નહીં રહે. પણ પેલા 3 મુદ્દા ખાસ યાદ રાખજો. સ્ટેપ 3 હાઇડ્રોજન. ઓકે ચાલો હવે હું તમને એક અર્ધ પ્રક્રિયા આપી. બરોબર છે? અર્ધ પ્રક્રિયા જોઈએ, ભલે આપણે વાર લાગે પણ અર્ધ પ્રક્રિયા જોઈએ ને પછી આપણે જોઈએ. ચાલો હવે જો એક અર્ધ પ્રક્રિયા છે અને અર્ધ પ્રક્રિયા કઈ રીતે કરવાની એ પણ હું તમને શીખવાડું. Fe+2 Cr2O7-2. તમે અત્યાર સુધી એ જોયું કે આખી રિએક્શન ને સંતુલિત કેમ કરવા. હવે તમે એ જોવો કે અડધી રિએક્શન હોય એને કઈ રીતે સંતુલિત કરવાના. ચાલો હવે તમારા ઉપર જે પણ ભાર હશે એ તમારા ઉપર જ રહેશે. બરોબર છે?
ચાલો આ બાજુ નીચે ઓક્સિડેશન અવસ્થાઓ લખતા જઈએ. ચાલો આ બાજુ Fe ની કેટલી? +2 +2. આ બાજુ +3 સોરી +3. +3 આ બાજુ ક્રોમિયમ ની +6 પ્લસ કેટલી થાય? +5 હું +5 14 થાય. અહીંયા જો આ -2 સામેની તરફ રહે ચાર્જ. હા હા હવે ક્રોમિયમ નો તમારે મેળવવાનો છે એટલે ક્રોમિયમ 2 છે. ઓક્સિજન કેટલા થાય? 7 થાય. એનો ચાર્જ -2 14 પણ કેવા 14? -14. આ ક્રોમિયમ ઇઝ ઇક્વલ ટુ -2 14 માઇનસ સામેની તરફ જાય તો પ્લસ. તો શું થાય? -2 + 14 ક્રોમિયમ Cr. આ શું થશે? 12. કારણ કે પ્લસ ઓર માઇનસ માઇનસ હા એટલે 12 પણ મોટાની નિશાની પ્લસ એટલે +12. શું થશે? Cr નું 12/2. 6 સમજ પડશે? લખવું હોય ને તો આને લખી રાખો Cr2O7 -2. પછી નો કહેતા. પછી હું આમાંથી હું આ લેક્ચર નોટ્સ માં આવશે ને તે લખવું હોય તો લખી નાખજો. એવું લાગે ને તો ફોનમાં સ્ક્રીનશોટ પાડી લો તોય કામ થઈ જાય. સર થોડુંક ઉપર કરો સ્ક્રીન ઉપર કરો. રેડી? હા હવે દેખાય છે હવે બરોબર? હા દેખ એવું લાગે ને તો સ્ક્રીનશોટ પાડી લો અને હું મિનિમાઇઝ કરી દઉં. ઓકે થઈ ગયું? હા સર ઓલી જે પહેલી રિએક્શન હતી ને એ પણ દેખાય છે ને શું? ઓલી પહેલી રિએક્શન તમે જે આગળ કરાવી ને બધાથી પહેલા સંતુલિત વાળી ત્રણ સ્ટેપ વાળી એનો સ્ક્રીનશોટ પાડવો છે? હા એટલે પછી લખી નાખીએ નોટમાં. નહીં ઈ તો લેક્ચર નોટ્સ માં આવશે દીકરા. આવશે? હા ઈ આવશે કારણ કે આ તો શું છે મારે જગ્યા જોતી હતી ને એટલે મેં ભૂસી હતી. બરોબર છે ને? પણ ઈ તો લેક્ચર નોટ્સ માં આવશે. ચાલો મને એમ લાગ્યું કે તમે લેક્ચર નોટમાં નહીં મોકલો એટલે. ના આવી જાય. ચાલો ભાઈ તો હવે અહીંયા ઓક્સિડેશન અવસ્થા +6. ચાલો અહીંયા +6 તો પહેલા 3 હે +6 તો પહેલા કીધું તું બધા કેરા પ્લસ હા સર હા સર કીધું તું કે તમે ના પાડી કે +6 થશે 6 ના આવે. અચ્છા મને કન્ફ્યુઝન થઈ ગયું કે તમે 6 મોઈલા સર મને હું બીજું પેલા 6 જ બોલ્યા હતા સર. એવું હતું. કઈ વાંધો નહીં ચાલો. હવે જો હવે આ ફૂલ રિએક્શન છે. ઓકે હવે અહીંયા જોવો તો જરીક અભી મજા આયેગા ના ભીડો. જો +2 માંથી +3 થાય છે. શું થાય? ઓક્સિડેશન. પછી +6 માંથી +3 શું થયું? રિડક્શન. રિડક્શન. તો હવે બે પ્રક્રિયા લ્યો. એક તરફ શું કરો સર? એક તરફ ઓક્સિડેશન અને એક તરફ રિડક્શન. બે પ્રક્રિયાને લ્યો અડધી અડધી બનાવો. ચાલો ચાલુ કરીએ આપણે કામકાજ આપણું. શું છે ઓક્સિડેશન? શું થતું કે સર Fe+2 માંથી Fe+3. રેડી? મૂકીએ Fe+2 માંથી Fe+3 અને આ બાજુ રિડક્શન શું થતું સર? Cr2O7 -2 માંથી Cr+3. ઓકે ચાલો અહીંયા શું હતો ફેરફાર કે સર અહીંયા મને ફેરફાર દેખાતો +2 માંથી +3 અને અહીંયા મને ફેરફાર દેખાતો +6 માંથી +3. ચાલો આટલો ફેરફાર કરી નાખો. પેલું કામ શું કરો? તત્વને સંતુલિત કરો. આ બાજુ તત્વને સંતુલિત કરવા જેવા છે? ના કોઈ જરૂર નથી. આ બાજુ છે કરવા પડે એમ છે. વેરી ગુડ. તો આને જો હું 2 વડે ગુણી દઉં તો આ મારી ઓક્સિડેશન અવસ્થા હોય હવે બદલાશે. હવે બદલાઈને શું થાય કે સર આ +6 જો ઈ ડબલ થઈ હોય તો આ +12 જ થાય ને. હવે +6 માંથી +12 થઈ હોય તો શું થયું? રિડક્શન. રિડક્શન થયું છે તો 6 ઇલેક્ટ્રોન એને મેળવા હોવા જોઈએ ગુમાવ્યા હોવા જોઈએ? મેળવા હોવા જોઈએ.
તો અહીંયા 6 ઇલેક્ટ્રોન આ ભાઈએ મેળવ્યો. તો હવે ચાર્જને તમારે સંતુલિત કરવો પડશે ને આને. કેટલા વડે ગુણશો Fe ને? શાંતિથી જોજો. હે જો અહીંયા જોવો, આમાં 6 નો ઘટાડો થાય છે અને અહીંયા તમે જોવો ને 1 નો વધારો છે. તો તમારે આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. વેરી ગુડ, 6 વડે. તો આને હું 6 વડે ગુણું તો 6 Fe plus 2 just a minute 6 Fe plus 3. તો આને 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એવું કહી શકું? ઓબ્વિયસલી, કારણ કે અહીંયા ઈ કેટલા ગુમાવતો? 1 ગુમાવતો ને, કારણ કે +2 માંથી +3 થાય એટલે ઓક્સિડેશન થાય 1 ગુમાવતો હોય. તો અહીંયા હવે 6 વડે ગુણ્યા 6 ગુમાવતો હોય. બસ શું કરો ખબર છે? આ સમીકરણને ભેગું કરી નાખો. પ્રક્રિયકો હોય ની પ્રક્રિયકો સાઈડ રાખો, નિપજ હોય નિપજ સાઈડ. પ્રક્રિયક બાજુ શું છે? 6 Fe plus 2 પ્લસ શું છે? Cr2O7 -2 કારણ કે આ બેને ભેગા કરશો એટલે પ્રક્રિયક બાજુનો અને નિપજ બાજુના 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. સમજ પડે ને? કે આખું ભેગું કરીને એક બતાવું આવડશે? આવડશે ને? ઓકે, ચાલો હવે આ તરફ નિપજ ના લખો તો નિપજ ના શું થશે? 6 Fe plus 3 plus 2 Cr plus 3. ચાલો હવે શું કરશો? ચાર્જને, ઇલેક્ટ્રોનના ચાર્જને સંતુલિત કરશો. મેં તમને એક વસ્તુ શીખવાડી હતી, ખબર છે હમણાં જ, કે આ એસિડિક મીડિયમ છે, આ પ્રક્રિયા એસિડિક મીડિયમ છે. તો બે રીત શીખવાડી હતી, H2O ઉમેરવાની અને H+ ઉમેરવાની. એક એવી હતી કે ચાર્જ આધારિત ઉમેરવાની. સમજ? તો આ બાજુ કેટલો ચાર્જ છે કુલ? 6 દુ 12, 12 ને 2 14. તો આ બાજુ કેટલા H+ ઉમેરવાનું થાય? 14. તો સામેની તરફ H2O 7 H2O કેટલા? 7 H2O. અને જો કદાચ એ તમારે યાદ ન રાખવું હોય ને તો એક બીજી મારા નામની એક ટ્રીક હતી. શું ખબર છે? કે આ બાજુ H2O ઓક્સિજન કેટલા છે? 7. તો પેલી બાજુ H2O કેટલા ઉમેરવાના? 7. 7 H2O જો આ બાજુ તમે ઉમેરો તો આ બાજુ H+ કેટલા થાય? એના બમણા. 14. ગમે એ રીતે કરો, સંતુલિત થઈ ગઈ સમીકરણ? હે નહીં? થઈ ગઈ. કેમ દીકરા, વાહ, ક્યાં ક્યાં આટા મારે છે પણ. ચાલો હવે જો અર્ધ પ્રક્રિયાને આધારે આ મારું બેટું છે ને ઉપર જાતું નથી. આ ગયું લે. ચાલો હવે જો આપું હો તમને સંતુલિત. આ કોણ પાસે માઇક રાખ્યું છે? મારા કાનમાં ધબધબાટી બોલે છે, ફૂફાડા મારે છે. ચાલો ફર્સ્ટ રિએક્શન ઓક્સિડેશન રિડક્શન ની C2O7 -2. જો પેલી ટ્રીક હતી ને, ટ્રીક યાદ રાખજો બરોબર. C2O7 -2 ઇટ્સ ગીવ CO2. ચાલો સમીકરણ સંતુલિત કરશો. પેલા ચાર્જ ને નહીં, પેલા તત્વને સંતુલિત કરો. તો આ બાજુ મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે, બરોબર છે? તો 2 વડે ગુણવા પડે તો અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +6 બચી ગયા, નકર આજ વારો પાડ દેતો. આ બાજુ કેટલી થાય? +4. ઓકે, ચાલો +6 માંથી +4. આ ભાઈએ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એવું કહી દઉં, કારણ કે અહીંયા -2 છે, અહીંયા નથી કે નહીં? હે કેમ ધીરે 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 હા પાડો? હા બસ એમ. ચાલો
એક આટલું થયું. હવે લગભગ આ બાજુ 6 છે, 4 ઓક્સિજન છે ને, આ બાજુ 7 છે, તો કેટલા H2O ઉમેરવા પડે મારે? આ બાજુ 3 H2O ઉમેરવા પડે તો થઈ જાય. હા પણ એક કામ કરો, તમને છે ને અત્યારે પહેલેથી જ આવી અઘરી નથી આપતી, આને અત્યારે બાકાત કરો. પહેલા તમને છે ને હળવા કરંટ આપું, પછી હું 440 વોલ્ટના આપીશ. કારણ કે તમે આ કરંટે છે ને થોડાક વધારે ભી પડી જાય એવું કામ છે તમારું. ચાલો એક આ જોઈએ. બેઝિક માધ્યમ, પહેલા એક એસિડિક માધ્યમની લઈ લો, બરોબર છે, પછી બેઝિક માધ્યમની લઈ લઈએ આપણે. બેઝિકની જ લઈ લઈએ. Cr+3. ભાઈ અહીંયા સાઈડમાં રે, બસ. ચાલો, અને આ બાજુ CrO4-2 પ્લસ IO3 4-. ચાલો ઓકે. ચાલો બેઝિક માધ્યમની છે, બરોબર. અત્યાર સુધી એસિડિક તો જોયું, હવે બેઝિક છે. તો બેઝિકમાં H2O કઈ બાજુ ઉમેરવાનો હોય? જમણી બાજુ. હે, જમણી બાજુ? હા. ઈ અને ટ્રીક પ્રમાણે ખબર છે, જે બાજુ ઓક્સિજન વધારે હોય એ બાજુ. હા. હા તો આ કઈ બાજુ ઓક્સિજન વધારે છે? જમણી બાજુ જ છે ને. જમણી બાજુ. તો બે ટ્રીક સાચી જ પડે કે નહીં? ચાલો પેલા તત્વને સંતુલિત કરવા પડશે ને. અહીંયા આયોડિન 3 છે, તો અહીંયા 3 વડે ગુણો. હવે ઓક્સિજન કેટલા છે જોવો તો? 8. 12 ને 4 16 છે. હા. 4 તેરી 12, 12 ને આ 4 હા. 16. તો કેટલા H2O ઉમેરવાના છે? 16 H2O ઉમેરવાના થયા. તો 16 H2O ઉમેરવાના થયા, તો આ બાજુ હવે બેઝિક મીડિયમ હોય તો H+ ઉમેરવાના હોય કે OH-? યસ. કેટલા? એનાથી બમણા. 32 જે પ્રમાણે તમે H+ ઉમેરતા હતા ને એ જ પ્રમાણે. તો અહીંયા કેટલા? 32 OH-. ચાલો જોવો તો હવે સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે કોઈ વસ્તુ ચેન્જ કરવાની જરૂર નથી. આ બાજુ 16 દુ 32 ને 32 OH-. આયોડિન પણ કમ્પ્લીટ છે, એટલે લગભગ હવે સંતુલિત છે. યસ. ઓકે, ચાલો નેક્સ્ટ આપું છું. આ મને કરીને આપો તો તમે. એસિડિક મીડિયમ છે, બરોબર? ઓકે, ચાલો કરો. પેલા તત્વને સંતુલિત કરજો. તો હવે એસિડિક મીડિયમ છે ને, તો H2O કઈ બાજુ ઉમેરશો હવે? જે બાજુ ઓછું પ્રમાણ ઓછું હોય તે બાજુ. તો કઈ બાજુ થશે હવે? ડાબી બાજુ. ડાબી બાજુ. અને ઓમે એસિડિક મીડિયમમાં H2O ડાબી બાજુ પેલામાં, એટલે અહીંયા કરશો. એક મિનિટ. કેટલા H2O ઉમેરવાના થાય? 6 મોલ ઓફ H2O. તો સામેની તરફ H+, 12H+. ચાલો હવે ચાર્જને તમારે સંતુલિત કરવો પડશે. કરો તો. આ બાજુ કેટલો છે? -2 અને +12 કેટલો થયો? 10. તો 10 ચાર્જને સંતુલિત કરવા કેટલા ઇલેક્ટ્રોન મૂકો? 10 ઇલેક્ટ્રોન મૂકવા પડે, કારણ કે આ -2 +12, મોટાની નિશાની પ્લસ રહી, એટલે આ +12 હોય, એને -10 વડે ન્યુટ્રલ થઈ જાય. ઓકે, ચાલો હવે એક હજી એક્સ્ટ્રા છે રિએક્શન. ચાલો અહીંયા જોજો. એક આ રીતની રિએક્શન છે. P4 PH3 H2 PO2 -2. ઓકે, આ રીતની રિએક્શન છે. ચાલો ઓક્સિડેશન આંક ગોતો. આનો 0. આમાં ફોસ્ફરસનો -3, કારણ કે હાઇડ્રોજનનો +1 સામેની તરફ જાય -1.
અહીંયા હાઇડ્રોજન નો +1, ફોસ્ફરસ નો કેટલો થશે ગણો તો. ફોસ્ફરસ ની ઓક્સિડેશન અવસ્થા આમાં કેટલી થશે આ સૂત્રમાં? +3 હા +3 થશે. -1 0 0 તમે તો પણ કલાકાર છો હો. 0 જોઈએ આપણે બરોબર ને. 2 હાઇડ્રોજન છે બરોબર છે +1, હા ફોસ્ફરસ એક જ છે અને 2 ઓક્સિજન છે એટલે -2 અને આ -2 સામેની તરફ જાય. હે આવ્યું હવે આઈલી બુદ્ધિ આઈલી. અરે કન્યા તું છે ને એની જગ્યાએ ઓલું શું કહેવાય 6 લાગ્યું અમને 6 દેખાણું મેં જોયું. 6 એમ નહીં, તમે 6 સંયોજકતા ફોસ્ફરસ ની ક્યાં પહોંચે ખબર? ફોસ્ફરસ માં હોય હું ફોસ્ફરસ નો 15 પરમાણ્વીય ક્રમાંક છે, વધારે ને વધારે 4 કે 5 ભાગીદારી કરે, 6 ના કરે ને. હા પણ તો -4 છે આ બાજુ જાય +2 ડિવાઈડ બાય એટલે +1 બરોબર છે. અને આને એક હક નથી થતું અલા હાલ થયું છે. ચાલો ભાઈ એટલે અહીંયા શું આવશે +1 અને ઓક્સિજન ની -2. હવે એક કામ કરો દીકરા, આને અર્ધ પ્રક્રિયા સ્વરૂપે સ્વીકાર કરો. શું કામ ખબર છે? અર્ધ પ્રક્રિયા સ્વરૂપે શું કામ સ્વીકાર કરશો ખબર? તમે એક વસ્તુ જોશો તો આ 0 માંથી -3 થયો તો શું થયું? ઘટાડો થયો. તો ઘટાડો થયો તો આ રિડક્શન થયું. અને આ અહીંયા તમે જોવો ને આ ફોસ્ફરસ ને એટેચમેન્ટ કરો ને તો 0 માંથી +1 થયું. તો +1 થયો તો આ વધારો થયો. ઓકે ચાલો શું કરશો કે અહીંયા એક રિડક્શન વાળું બનાવો અને એક અહીંયા બનાવો ઓક્સિડેશન વાળું. ઓકે ચાલો શું કરશો કે સર P4 માંથી PH3 રેડી, અને આ બાજુ શું છે કે P4 માંથી H2 PO2 -2. ઓકે ચાલો હવે અહીંથી અર્ધ પ્રક્રિયા સુધી મેં તમને પહોંચાડ્યા. હવે કઈ અહીંથી આવડશે જોવો તો. ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ. ચાલો જોવો હવે અહીંથી તમે પહેલા શું કરશો? તત્વને સંતુલિત કરો, પછી ઓક્સિડેશન આંકને જોવો. ચાલો ફટાફટ જોવો. પહેલા તત્વને સંતુલિત કરી નાખો દીકરા. 4 અહીંયા કેટલું હતું? 0 માંથી આ પીએચ કેટલું હતું? -3 હતું ને. હા -3 એટલે આ 4 વડે ગુણવા પડે ને, કારણ કે ઓક્સિડેશન અવસ્થા આપણે 4 વડે ગુણ્યા. તો અહીંયા શું થયું? 12 નો ઘટાડો થયો એમ કહી શકું? હા કારણ કે 0 માંથી 12 થયું એટલે 12 નો ઘટાડો. આ બાજુ આવો તો એક મિનિટ, આને 4 વડે ગુણી દઉં હા કારણ કે ફોસ્ફરસ અહીંયા 4 છે, સામે 4 કરવા પડશે. ચાલો આ બાજુ કેટલી છે? 0. ફોસ્ફરસ ની કેટલી હતી? -1 અરે વન +1 હતી તો +1 હતી ઇન્ટુ 4 કરવા પડે ને. હા +1 હતી ઇન્ટુ 4 એટલે અહીંયા શું થયું? 4 નો વધારો ઘટાડો સંતુલિત કરો. કેટલા વડે ગુણશો? કોને કેટલા વડે ગુણશો? આને કઈ ગુણવાની જરૂર છે નહીં, આને 3 વડે ગુણો. તો હવે રિએક્શન શું થશે? હજી એકવાર એવું લાગે તો આ રિએક્શન છે એને હજી એકવાર લાગે તો અહીંયા લખી નાખો P4 4PH3. બટ અહીંયા હવે આને ઇક્વેશન ને આખાને તમારે 3 વડે ગુણવી પડે એટલે 3P4 ઇટ્સ ગીવ 4 તેરીને 12 એટલે 12 H2PO2 -2. શું કરશો? સમીકરણ 2 ને ભેગા કરો, પ્રક્રિયકોને નીપજો. તો આ બાજુ શું થશે? 4P4 કારણ કે 1P4 and 3P4 એટલે 4P4 it's give 4PH3 પ્લસ શું થશે? 12 H2PO2
-2. ઓકે, ચાલો આટલી વસ્તુ થઈ. હવે આમાંથી તમને લાગે છે 4 કોમન કાઢવા પડે એવું? આખા ઇક્વેશન માંથી નીકળી જાય એવું છે, દેખાય છે? હા 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 તો આને 4 કાઢો એટલે આ P4, 4 આ તરફ કાઢો તો PH3 અને અહીંયા કાઢો તો 3, તો 3H2 PO2 -2. એસિડિક મીડિયમમાં પ્રક્રિયા છે, શું કરશો? સોરી, બેઝિક માધ્યમમાં છે, આ બેઝિક માધ્યમમાં છે. શું કરશો? H2O ઉમેરવાનું થશે કઈ બાજુ? જમણી તરફ જમણી તરફ. કેટલા? 6. હા તો આ બાજુ 12H+. 6 ને OH માઇનસ, કારણ કે હા. બેઝિક માધ્યમ છે. ઓકે, ચાલો હવે MCQ જોવો. MCQ આપણે ક્યાંથી બાકી હતા? MCQ સોલ્વ કરીએ. બધા પેમ્પલેટ કાઢીને પાસે રાખો. પિનલ, પાસે જ છે તો હા, ચાલો કેટલા MCQ પહોંચ્યા હતા? 11 11મો. ઓકે, 11મો કેરોઝ એસિડ. કેરોઝ એસિડ એટલે શું થાય? H2SO5. હા આપણે ગણી ગયા છે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે આની? +6 +6. આપણા માટે કોઈ વસ્તુ નવી નથી. ચાલો 12મો પ્રશ્ન જો. 12મો પ્રશ્ન સારો છે. જો કઈ રીતે તમે ટ્રાય મારી હોય તો કઈ અલગ વસ્તુ છે, પણ 12મો પ્રશ્ન જોવો. શું આપ્યું છે કે ઝેનોન અને ફ્લોરિન છે, એમાંથી ઝેનોન ના પરમાણુ ટકાવારી કેટલી છે? 63.8 છે. ઓકે, તો ફ્લોરિન ની કેટલી હશે? બાકી વધે એટલી 100 - 63.8 એટલે આ કેટલી વધશે? 26.2 રે. જો આ રીતની ગણતરી તમે ખાસ કરતા શીખજો, કારણ કે અહીંથી આ 2 ઉમેરો એટલે આ 64 થાય. રેડી? 64 + 26 એટલે 100 થાય. સમજ પડી કે ન પડી? હા, પાછા એમ કે આ તો તમે નાના છોકરા જેવું શીખવાડો. આપણે એમાં જ ભૂલું પડે છે, ખબર છે? કેટલું થશે આ ફ્લોરિનનું? 26.2. હવે શું કરવાનું ખબર છે? પેલું આપણે પેલા ચેપ્ટરના દાખલા ગણ્યા હતા, સૂત્ર બનાવવાના એને, એટલે અહીંયા ડિવાઈડ બાય કેટલા છે? ફ્લોરિન નું આણ્વીય દળ 133 અને ફ્લોરિન નું ઝેનોન નું છે. ફ્લોરિન નું આણ્વીય દળ કેટલું થાય? ફ્લોરિન નું આણ્વીય દળ, એ મહાનુભાવ ચોપડા બોપડા ખોલીને જોવો ફ્લોરિન નું આણ્વીય દળ કેટલું થાય. 18 હાલો ઈ ફ્લોરિન નો આની ભાગાકાર કરો હાલો ફટાફટ. 63.8 ડિવાઈડ બાય 1.133 અને ફ્લોરિન નું આણ્વીય દળ કેટલું થશે? તમારા પાસે જ આજ તો સાંભળવો છે. 18 હા, બધા કન્ફર્મ 18 આવે? હા 18 જ આવે. તારા ઉપર ભરોસો મૂકીને હું કરું છું. 9 9 તો એનો પરમાણુ ક્રમાંક થાય. હા, એને 9 દુ 18 કરી દીધું સર. ચાલો આનો ભાગાકાર કરો. આનો તમે જો હવે તમારા ઉપર રાવ, આ ભાગાકાર કરો ગમે એ કરો, આનું જે સૂત્ર આવશે HCF4 આવશે. બરોબર ને? કારણ કે આના મોલ સૌથી ઓછા હશે અને એના મોલ ડિવાઈડ બાય બધાના મોલ કરશો એટલે HCF4 આવશે. HCF4 આવે તો ઝેનોન ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +4 થાય, કારણ કે ફ્લોરિન ની -1 એવા 4 ફ્લોરિન છે એટલે -4 પેલી બાજુ જાય તો +4. ચાલો 13મો પ્રશ્ન. CH2Cl2 માં કાર્બન નો ઓક્સિડેશન જો કાર્બન છે એક તરફ H એક તરફ H, આ બાજુ Cl આ બાજુ Cl. શું કરશો કે સર Cl નું -1 Cl નું -1, આ હાઇડ્રોજન નું +1 હાઇડ્રોજન નું +1, કુલ કેટલો થઈ છે? 0. કારણ કે બે તરફ -1 -1 છે અને આ બાજુ +1 +1 છે એટલે શું થઈ ગયું? 0. ચાલો 14મો પ્રશ્ન જો. 14મો પ્રશ્ન. પરઝેનેટ આયનમાં પેરોક્સાઇડ બંધની સંખ્યા. પેરોક્સાઇડ બંધ એટલે ખબર દીકરા તમને? હા, હું પેરોક્સાઇડ બંધને શું કહેવાય? ઓક્સિજન ઓક્સિજન વચ્ચેના બંધ હોય, આ બંધ પેરોક્સાઇડ બંધ થાય. સમજ પડે? તો એ લોકો પૂછે છે કે પરઝેનેટ એટલે કે HCO6 માં હોય
ન હોય, ન હોય. ન હોય બીકોઝ ઓફ, જો આ હું તમને કહી દઉં, ક્યાંય પણ પેરોક્સાઇડ બંધ હોતો નથી. ચાલો 15મો ક્વેશ્ચન, નીચેના પૈકી શામાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી? ચાલો નીચેનામાંથી કેમાં મહત્તમ ઓક્સિડેશન, એટલે મીન્સ કે તમારી જ ગોતવાની કે કોની ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. મને ઓપ્શન દેખાય, તમને દેખાય છે? મને કહો તો જરી. ક્યાં દેખાય છે? ઓપ્શન બી જોવો તો. ઝેનોન ની વધારેમાં વધારે સંયોજકતા 8 6 હોય. આ તો વધારે ઓવર થઈ ગયો ને, એટલે ઓપ્શન બી 16. આ આપણે કરેલો, એટલે આ હોમવર્કમાં જો 16 કરેલો, 17 કરેલો, HNC ખબર છે ને, HN ડબલ બોન્ડ C, આ કરાવેલો મેં તમને. હા 18મો છે, સરસ. જો 18મો પ્રશ્ન, 18મો પ્રશ્ન જોવો તો, ઓક્સિડેશન આંકના ક્રમમાં પેલા શું કરશો, બધાની ઓક્સિડેશન આંક ગોતો. દાખલા તરીકે SO3 છે, SO3 -2, પછી S2O4 -2 અને S2O6 -2, બધાની ઓક્સિડેશન અવસ્થા ગોતો સલ્ફરની. તો અહીંયા કેટલી થાય? +4, અહીંયા +6 અને અહીંયા +8. તો સૌથી વધારે આ, પછી આ, પછી આ. તો સોરી, અહીંયા છે ને S2A4 માં ખાલી થોડુંક ધ્યાન આપજો. +3 આવે સર. +3 આવશે. એટલે આનું પ્લસ, સોરી, +4 જ રહેશે ને, 6. આની પ્લસ, આની કેટલી થશે? +3. એટલે પેલું ઊંધું થશે, બરોબર? એટલે ઓપ્શન. ચાલો 19મો પ્રશ્ન જોવો. 19મો થઈ ગયો છે ને? ઓકે, એટલે એમાં આન્સર જો 200/94 રહેશે ને, કારણ કે 2/0.94 હોય એટલે 200/94. ચાલો 20મો પ્રશ્ન જોવો. આ સરસ છે. તમે લોકો બધા દીકરા ડ્રોપર છો કે 12મું રેગ્યુલર છે? ડ્રોપર. ઓકે, ચાલો જો હવે તો તમને આ ખબર જ હશે, આ કમ્પાઉન્ડ શું છે? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે. તો અહીંયા આ તમને દેખાય છે, આ સોડિયમ છે, તો એની કેટલી હોય? +1 હોય, એવા 2 સોડિયમ છે. સાયનાઇડ ની કેટલી હોય? -1 હોય, કારણ કે ઈ ઋણ લિગેન્ડ છે. અને આ તમને દેખાય, આ શું છે? એનો નાઇટ્રોસોનિયમ છે. શું છે? નાઇટ્રોસોનિયમ. બીકોઝ ઓફ નાઇટ્રોસોનિયમ હોય ને તો એની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. સંકીર્ણ સંયોજનમાં આવે, 2 કમ્પાઉન્ડ છે, નાઇટ્રોસોનિયમ ને નાઇટ્રોનિયમ. આમાંથી આ નાઇટ્રોસોનિયમ છે એટલે +1 ઓક્સિડેશન અવસ્થા જોવો તો +2 +3, કુલ +3 થઈ ને. -5 માંથી જશે તો +2, તો Fe ની ઓક્સિડેશન અવસ્થા આવશે +2. ઓપ્શન એ 21. જો બેરિયમ ઓક્સાઇડ અને H2SO4 વચ્ચે પ્રક્રિયાથી મળતી નિપજોમાં સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વનો ઓક્સિડેશન આંક ગોતો. આ બહુ મસ્ત પ્રશ્ન છે, જોજો ખાસ. બેરિયમ ઓક્સાઇડ અને H2SO4, આ રિએક્શન તમે ક્યાંય જોઈ છે? તમારા નજરે ચડી છે? આ એક એવા ચેપ્ટરની રિએક્શન છે કે જે ચેપ્ટરની રિએક્શનો યાદ રાખવા તમને કોઈ પ્રિફર કરતું નથી. આ ચેપ્ટર છે હાઇડ્રોજન, અને આ પ્રક્રિયા છે બેરિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ છે. શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એટલે આ પ્રક્રિયાની રિએક્શન જો આ રીતના, બેરિયમ ઓક્સાઇડ પ્લસ H2SO4, આની રિએક્શન કરો ને એટલે બેરિયમ સલ્ફેટ પ્લસ H2O2. ઓકે, હવે અહીંયા જો આ લોકોનો ટર્નિંગ પોઈન્ટ શું છે ખબર? એમસીક્યુમાં ટર્નિંગ પોઈન્ટ એવો છે આપણે કે સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વની ઓક્સિડેશન અવસ્થા કહેવાની છે. એટલે તમારે કોની પૂછી છે? એ લોકોએ
ઓક્સિજનની પૂછી છે, કારણ કે સલ્ફર અને બેરિયમ કે હાઇડ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજન સૌથી વધારે વિદ્યુતઋણી. આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં ભિખારા વેડા તત્વ આ 3 છે, ફ્લોરિન, હા. ઓક્સિજન, નાઇટ્રોજન. કારણ કે એને આજુબાજુ ક્યાંય ઇલેક્ટ્રોન દેખાડો, ચાલ ભાઈ આવી જાય, તરત એ પોતાની તરફ બોલાવી લેશે. એટલે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ભિખારા વેડા હોય તો ફોન પાસે. ચાલો, આમાં સલ્ફરની ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? -2. કોઈ જોવાની જ વસ્તુ નથી. અને અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તો શું થાય? કારણ કે પેરોક્સાઇડમાં -1 હોય ને. હા હા રેડી? હા. ચાલો, એટલે ઓપ્શન બી -2 and -1. ઓકે, ચાલો. 22મો C3H એટલે આનો સબઓક્સાઇડ કહેવાય. જો C3O2 છે ને એટલે કાર્બન સબઓક્સાઇડ કહેવાય. કાર્બન સબઓક્સાઇડ માટે નીચેનામાંથી શું યોગ્ય નથી? પેલી વસ્તુ કે કાર્બનનો સરેરાશ ઓક્સિડેશન અવસ્થા +4/3 છે. હા, સાચું છે, આ મેં કરાવ્યું હતું. હા. બીજી વસ્તુ ઓક્સિજનનો, જો તમને ન ખબર હોય પૂરતી હોય તો આની -2 -2 +2 +2 0 અને સરેરાશ કરો એટલે +4/3 થાય ને. કારણ કે 3 કુલ કાર્બન અને એની 2 વચ્ચે 4 ઓક્સિડેશન અવસ્થા છે એટલે +4/3. એટલે સાચું. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 છે. હા સર, સાચું. હા. એક કાર્બન ઓક્સિડેશન અવસ્થા 0 અને 2 કાર્બનની +2, તો એ પણ સાચું. હા. પણ છેલ્લો ઓપ્શન છે કે બધા કાર્બનના ઓક્સિડેશન અંક સમાન છે, જે હા. ખોટું વિધાન છે. કારણ કે બધાય સમાન નથી. એક 0 છે ને 2 +2 છે. એટલે યોગ્ય નથી વિધાન પૂછ્યું હતું એટલે એ આવશે. ચાલો, 23મો પ્રશ્ન જોવો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ગોતવાનું છે. આ હોમવર્કમાં થાય એવું ખરું? અને જો હા. જો ઓપ્શન ડાયરેક્ટ મળી ગયો. સી જોવો તો. હા. H2SO5 એટલે Kerosene. કેરોઝ એસિડ ને. કેરોઝ Kerosene. એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +6. અહીંયા +2 આપી છે એટલે વિધાન ખોટું છે. બરોબર, બાકીના કે ચેક જ કરવાની જરૂર નથી. ચાલો, હવે નીચેનામાંથી કોણ ઓક્સિડેશન અને રિડક્શન કરતા તરીકે વર્તે છે? હવે ઓક્સિડેશન એટલે કે પોતાનું ઓક્સિડેશન કરતું એને સામેવાળાનું રિડક્શન, એવું બે પૂછ્યું છે. એટલે આ પ્રશ્ન જોજો કે જે ઓક્સિડેશન અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તતો હોય, એટલે મીન્સ કે પોતાનું ઓક્સિડેશન કરતો હોય સામેવાળાનું રિડક્શન કરતો હોય, એવો ગોતવાનું છે તમારે. ઓકે, ચાલો, હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા જો ઓઝોન જોવો તો અહીંયા ઓઝોનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0, કારણ કે ઓઝોન કમ્પાઉન્ડ છે એટલે 0 લેવું પડશે. પછી શું છે? બાજુમાં ClO4-. અહીંયા ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +7. વેરી ગુડ, +7. ચાલો, પછી આવો આ બાજુ શું છે? F2 જ છે ને? હા, F2. અને પછી છે અહીંયા મેંગેનીઝની કેટલી થાય? +7. ઓકે, હવે જો એક વસ્તુ છે કે ઓક્સિડેશન થવું એનો મીનિંગ કે ઇલેક્ટ્રોનને ગુમાવવા. તો મારા મત પ્રમાણે તમે જોવો તો આ ક્લોરીન હવે ઓક્સિડેશન કરી શકે એવી ક્ષમતા છે એનામાં. જોવો તો એની છેલ્લી ઓક્સિડેશન અવસ્થા એ તો વહી ગયો હોય, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, 7 એ 7 તો ગુમાવી દીધા. મેંગેનીઝ જો મેંગેનીઝ હવે જઈ શકશે? કારણ કે મહત્તમમાં જ છે. તો હવે 2 આવે પોઝિશન, આ ઓઝોન અને F2. તો એક મિનિટ, ઓઝોન અને F2. તો તમારા મત પ્રમાણે ઓઝોન છે, સોરી ફ્લોરિન છે, આ ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે કે ગુમાવવાની? મેળવવાની વૃત્તિ ધરાવે ને, કારણ કે એ ભિખારા વેડા સૌથી ઝાઝા. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જો ધરાવતો હોય તેનું ઓક્સિડેશન શક્ય છે? નથી. તો ઓક્સિડેશન કોનું શક્ય હોય? ઓઝોનનું હોય. ચાલો, નેક્સ્ટ આવો 24મો પ્રશ્ન. શું કે 24મો પ્રશ્ન? નીચેનામાંથી કોણ નીચેના પૈકી કોણ રિડક્શન કરતા નથી? 24મો. અચ્છા, આ 24મો કર્યો ને આપણે, અહીંયા 24 અને હવે 25મો આવ્યો. ઓકે, ચાલો. નીચેના પૈકી કોણ રિડક્શન કરતા નથી? રિડક્શન કરતા નથી એનો મીનિંગ કે પોતાનું ઓક્સિડેશન કરી શકે
નહીં, એવો ગોતવાનો છે. ચાલો 4 એ 4 લ્યો. SO3 SO2 SO2 NO2 અને NO2 માઇનસ. અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +6. અહીંયા +4. 4 અહીંયા નાઇટ્રોજનની +4 +4 અને નાઇટ્રોજનની 3. અહીંયા +3. 3 જો તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 હોય ને? હા તો આને આ ભાઈએ જો 1.5 વરે 6 એ 6 ગુમાવી દીધા. દેખાય? હા તો હવે આનું ઓક્સિડેશન થઈ શકે? નહીં હવે એની પાસે ઇલેક્ટ્રોન જ નથી બાહ્યતમ કક્ષામાં, તો ક્યાંથી ગુમાવે? ઉછીના લઈને ગુમાવે તો છે જ નહીં. હવે આ ભાઈ હજી +6 સુધી જઈ શકે એમ છે ને? જો તો હા 4 છે, હજી મારી પાસે કે 2 પડ્યા છે, 2 ગુમાવીને આપણે +6 છે. આ ભાઈ પાસે 5 હોઈ શકે, ખબર છે? હા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. હજી +4 જ છે કે હાસ આપણી પાસે હજી 1 ઇલેક્ટ્રોન પડ્યો ગુમાવવાનો. આ ભાઈ પાસે હજી 2 પડ્યા છે. તો આમાંથી કોણ હવે ઓક્સિડેશન ન પામી શકે, ઇલેક્ટ્રોન ન ગુમાવી શકે? SO3. વેરી ગુડ. 26. ચાલો હવે કયો તો મને 26 નો આન્સર. લિથિયમ વેરી ગુડ. કોણ સૌથી પ્રબળ રિડક્શન કરતા? રિડક્શન કરતા એટલે કે કેનું ઝડપથી ઓક્સિડેશન થાય? ઝડપથી ઓક્સિડેશન સમૂહ તત્વ સમૂહ નંબર 1 કરે. વાહ ભાઈ વાહ. 27. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન કરે. તો કોણ કરે પોતાનું ઓક્સિડેશન અલા રિડક્શન? આ જો 27 એઝ ઇટ ઇઝ. હા SO3 થાય. કારણ કે SO3 જો ઓક્સિડેશન નો રિડક્શન ન કરતો હોય તો ઓબ્વિયસલી ઓક્સિડેશન તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે એટલે પોતાનું રિડક્શન કરી શકે. એટલે આ ભાઈ છે એ આવશે SO3. ભાઈ નો ખબર પડે તો પૂછવું. હા ચાલો 28. નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે? ચાલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું શું કરે? રિડક્શન. તો પોતાનું રિડક્શન કરવા એને ઇલેક્ટ્રોન મેળવવા પડે ને? હા ઇલેક્ટ્રોન મેળવવા ક્યારે પડે કે એની પાસે ઇલેક્ટ્રોનની હાવ કમી હોય ને ત્યારે, એને બધાય ગુમાવી દીધા હોય ત્યારે. તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા લખો બધાય. અહીંયા ક્લોરીનની કેટલી થાય? +1. +1 અહીંયા +3. કારણ કે ઓક્સિજનની -2 એવા 4 માંથી એક જશે -3 -3 પેલી બાજુ જાય +3. અહીંયા કેટલી હશે? +5. અહીંયા કેટલી હશે? +7. +7 તો ક્લોરીનની સૌથી વધારે ઓક્સિડેશન +7 અહીંયા છે. હા જો +7 ત્યાં હોય તો હવે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. શું કરે? મેળવે. અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એનું રિડક્શન થયું એવું કહેવાય. હા જો એનું રિડક્શન થયું એમ કહેવાય તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે એવું કહેવાય. હા તો સૌથી પ્રબળ હા. ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ છે ખબર પડી ગઈ. ઓપ્શન હા ડી. ઓકે હવે જો 28 થી બાકીના MCQ છે એ આપણે આવતીકાલે જોઈએ અને આવતીકાલે સાથે સાથે અમુક જે રિએક્શનો હજી બાકી છે રેડોક્સની એ પણ આવતીકાલે જોઈએ. અને મસ્ત સરસ મજાની ડીપીપી આપજો કાલે ડીપીપી ના ક્વેશ્ચનમાં પણ. અને કોઈ પણ ડાઉટ હોય તો મને જાણ કરજો. ઓકે.